નાણામંત્રી કનુ દેસાઈ લાઈવ આવી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। 2023માં 2402 યુનિટ છે અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ 1255 યુનિટ છે, એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતા લગભગ બમણો છે। આ બધા કારણોસર અગાઉ ખેતીવાડીના કનેક્શનો જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી 15 વર્ષે કે તો એનો થાય ત્યારે મળતા હતા, 1995 એ પહેલાની વાત છે। તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત ને ફક્ત 3 થી 6 મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોની એક પણ ફરિયાદ વીજળી નથી મળતી એવી નથી। ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે, એના લીધે રોજગારી મળી છે, એટલે વધારેમાં વધારે ઉદ્યોગો આપણે અહીંયા ત્યારે જ આવે જ્યારે સતત વીજ પુરવઠો મળતો રહે। ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલના પ્લાન્ટ છે, વીજ પ્લાન્ટ છે, એનો કોલસો ઇન્ડોનેશિયન પ્લાન્ટ છે। ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતા 2021માં જે કોલસો $121 મળતો હતો એ 2022માં વધીને સરેરાશ $276 મળતો છે। 121ના $276 થયા અને 2023માં સરેરાશ 201। આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો। આપણે આપણા પાવર માટે અદાણી પાવર, ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે। 2018 સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે આપેલ હતી, પરંતુ અને આપણે તે સમયે એમની પાસે 30% જેટલી વીજળી ખરીદતા હતા। તે ટાઈમે પીપીએ પ્રમાણે આપતા હતા, આપણને એ રેટ બરાબર આવતો હતો। અને અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી, યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત 17% ખરીદીએ અને આપણે જે 17% ખરીદીએ છીએ એમાં 2022માં ફક્ત 5% અને 2023માં ફક્ત 6% વીજળી ખરીદી। હવે વાત એ આવે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ હતો, પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે $20 પર યુનિટ ઓપરેટ કરી નહીં શક્યા અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં, આપણું ગુજરાત જ એવું રાજ્ય છે કે આપણે 24 કલાક કોઈ પણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા આપણે વીજળી કરી। અમે દર મહિને દિલ્હી જઈને દિલ્હીથી પણ 500 મેગાવોટનો એક શોર્ટ ટર્મનો કોન્ટ્રાક્ટ કર્યો, 1000 મેગાવોટનો થોડા એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો। આ રીતે ઓછામાં ઓછી ખરીદી આ જનરેટરો પાસેથી ખરીદાય એટલા માટેના પ્રયત્નો કર્યા અને હવે પછીના માટે પણ લગભગ અમે 15,000 મેગાવોટના સોલાર અને વિન્ડના કોન્ટ્રાક્ટ જનરેટરો સાથે કર્યા છે। લગભગ ₹3 આજુબાજુ આવવાના છે, એટલે ભવિષ્યમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કીધું છે કે અમે ઝીરો કાર્બન કરીશું। મોટે ભાગે કાર્બન ઉત્સર્જન કરતા કોલ બેઝ પ્લાન્ટ મોટે ભાગે ઓછા થતા જશે અને આપણે સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જામાં જઈશું। કોંગ્રેસે જે વાત કરી એમને એવો આક્ષેપ છે કે રાજ્ય સરકાર અદાણી પાસેથી અદાણીને વધુ પૈસા આપે છે, જે કરાર થયા છે, જો આ રીતે પૈસા આપશે તો 8 વર્ષની અંદર સરકારી તિજોરીને નુકસાન થશે, શું કહેશો? તો કોંગ્રેસના બધા ભાઈઓ આવીને કહી જાય છે કે જે રીતે વીજળીનું સંચાલન થયું છે અદભુત રીતે થયું છે અને અમારી પાસે એક પણ ખેડૂતની ફરિયાદ આવી નથી। હવે વાત રહી અદાણી પાસેથી, મેં કીધું તેમ અદાણી પાસેથી ફક્ત 5% અને 6% વીજળી ખરીદવામાં આવી છે અને એ પણ જ્યારે આપણા બધા સોર્સ બંધ થઈ જાય ત્યારે આપણે એ ખરીદીએ છીએ। એનું નિયમન પણ ટેરિફના રેટ પ્રમાણે થાય છે। જે રીતે એક્સચેન્જમાં શેરનો ભાવ વધતો ઘટતો થાય તે રીતે ટેરિફમાં પણ
જે રીતે થાય છે અને એ પ્રમાણે એમાં કોણ સપ્લાયર છે એ જોવામાં આવતું નથી અને એ ટેરિફ નિયમન જે સેન્ટ્રલ સીઆરસી એના નિયમો પ્રમાણે થાય છે અને તે સમયે આ નિયમન કોંગ્રેસની સરકારે કર્યું. તો એવું માનવામાં આવે કે 8,365 કરોડનો જે દાવો કોંગ્રેસ કરી રહી છે ખોટો છે, આટલા વધારે સરકાર નથી ચૂકવ્યા? તો આમાં જે કંઈ પણ ચૂકવણી થઈ છે હું આંકડામાં નથી પડતો, પરંતુ જ્યારે પણ આ ખરીદી મોંઘી થાય ઓટોમેટિકલી એ લોકોનું નામ નીકળી જાય અને જ્યારે કોઈ પણ જગ્યાએ વીજળી નહીં મળતી હોય ત્યારે આપણા ઉદ્યોગોને વીજળી કે માટે વીજળી ખરીદવામાં આવે તો જે કંઈ પણ પેમેન્ટ થયું હશે એ તો આવું તો બધા ઘણાને થયું હશે, ઘણા બધા જનરેટરોને પેમેન્ટ થયા હશે. એટલે પણ એની પાસેથી આપણે 5 અને 6% જ ખરીદી કરી છે 22-23 એટલું ચોક્કસ કહી શકું. તો આમાં શું છે કે એ જે પીપીએ થયું હોય છે એમાં ફિક્સ કોસ્ટ હોય છે અને એ લોકો જો જનરેશન બંધ કરી દે તો એમને આપણે ફિક્સ કોસ્ટ આપવા પડે અથવા તો એમણે આપણને આપવા પડે. આપણને જો એની યુનિટ કોસ્ટ મોંઘી લાગે તો આપણે નહીં લઈશું ને આપણે ફિક્સ. તો કનુ દેસાઈ જે નાણામંત્રી છે તે સંબોધન કર્યું હતું. 2003માં માથાદીઠ વપરાશ વધ્યો છે, વીજળીનો વપરાશ 3 ગણો થયો છે. તો ગુજરાતનો વીજળી વપરાશ દેશભરમાં સૌથી વધુ જોવા મળ્યો છે.